હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને। તો મારે હાંડવો બનાવવાનો હતો, તો મેં રાત્રે દાળ ચોખા પલાળી દીધા હતા અને સવારે મારે પીસવાના હતા। તો એમાં હું દહીં નાખીને હું પીસી લઈશ અને પછી મારે એને મૂકી દેવાનો છે આથો આવવા માટે। તો મેં જુઓ પીસી લીધું છે અને પીસીને મારે મૂકવાનું છે બારીમાં તડકામાં, કેમ કે આથો આવે ના આવે, કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે। તો જુઓ મારે પીસાઈ ગયું છે અને પીસીને હું આ કાઢી લઉં છું, કેમ કે દહીં નાખીને પીસીએ ને તો સરસ થાય છે। લોટ પલાળીએ છીએ તો લોટથી મારે બિલકુલ હાથ આવતો નથી। હવે આમાં હું છે ને એક કપડું બાંધીને આને હું મૂકી દઈશ બારીમાં। જો આવી રીતના કપડું બાંધી દઉં ને તો થોડો તડકો બી અડે, જો કે તડકો તો હતો નહીં, વરસાદ જેવું વાતાવરણ હતું અને તો બી મેં એને બારીમાં મૂકી દીધું, થઈ ગયો। તો બીજા દિવસને જો આથો આવી ગયો છે, કેમ કે મને તો આવી રીતે જ ફાવે છે। કેટલો મસ્ત આથો આવી ગયો છે અને આથો આવી ગયો ને મેં બરાબર મિક્સ કરી લીધું। પછી મેં એમાં નાખી દીધું છે મીઠું, ધાણા જીરું, સહેજ લાલ મરચું અને હળદર। આ બધાને હું નાખીને બરાબર મિક્સ કરી લઈશ। મિક્સ કરીને પછી મેં દૂધી લીધી છે, કેમ કે હું દૂધીનો જ બનાવું છું। દૂધી છોલીને હું આમાં છે ને મસાલો બીજો કરીશ કે લસણ, આદું અને લીલા મરચાંની હું પેસ્ટ બનાવી લઈશ ને આ મેં લીલા મરચાં આદુની પેસ્ટ બનાવી દીધી છે। અને મેં છે ને કુકર છે ને હાંડવાનું એને મેં ગ્રીસ કરી લીધું છે। ગ્રીસ કરીને પછી મેં લીધી છે આ માટી, કેમ કે રેતી મૂકવાની હોય છે તો એને મેં થોડી થોડી પલાળી લીધી છે અને પલાળીને પછી હું મૂકી દઉં છું ગેસ ઉપર। અને પછી મારે કરવાનું છે મસાલો। તો આ મેં મસાલો જે પીસ્યો હતો એ હું નાખી દઉં છું હાંડવાના ખીરામાં। એમ કે દૂધી નાખીશ હું છોલીને તો મૂકી દીધી છે, પણ મેં હજુ છીણી નથી, બધું કમ્પ્લીટ કરી દઉં પછી નાખું, કેમ કે છે ને એમાં પાણી છૂટે છે। હવે મેં છીણી લીધી છે આ દૂધી અને દૂધી છીણીને જુઓ કેટલું પાણી નીકળે છે એમાંથી, કેમ કે હું પહેલાં નાખી દઉં તો એકદમ ઢીલું ખીરું થઈ જાય। અને જો મેં છે ને આમાંથી અડધી જ દૂધી લીધી હતી। પછી મારે વઘાર કરવાનો હતો તો વઘારમાં મેં નાખી દીધું છે સિંગ તેલ, ને સિંગ તેલનો હાંડવો બહુ સરસ લાગે છે। એમાં નાખી દીધી છે મેં રાઈ નાખ્યા પછી હું એમાં નાખીશ તલ નાખ્યા પછી હું એમાં નાખી દઈશ હિંગ। અને પછી હું આ જે વઘાર છે ને હું ખીરામાં રેડી દઈશ ને ખીરામાં રેડીને મેં બરાબર હલાવીને મિક્સ કરી લીધું છે। અને પછી હું નાખું છું એને કુકરમાં, અને કુકરમાં નાખીને બરાબર કુકર આખું તો ભરાઈ ગયું હતું, કેમ કે ખીરું વધારે થઈ ગયું હતું। અને જો અમે બધું નાખી દીધું છે ને હવે હું આને છે ને ગેસ ઉપર જે પેલી રેતી મૂકી હતી એની પર હું મૂકી દઉં છું। અને જો આને લગભગ પોણો કલાક જેવું થાય છે અને હું બતાવું આ થઈ ગયું મારો હાંડવો। વિડીયો